જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ચરણ સ્પર્શ, ચરણોદક અને દંડવતનો પુષ્ટિ માર્ગીય ગુઢાર્થ વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આજે વૈશાખ શુક્લ પક્ષ છઠ અને ગઈકાલ ગઈ તે વૈશાખ શુક્લ પક્ષ પાંચમ હતી. સુરદાસજીનો જન્મદિવસ પાંચમને દી હતો. તો સુરદાસજી પણ ચરણ સ્પર્શ ચરણોદકના કીર્તનો ગાયા છે અને એમાં એનો મહિમા સુરદાસજીએ વર્ણવ્યો છે. એમાંનું આપણે નિત્ય વૈષ્ણવો આશ્રયના પદ તરીકે જે ગાન કરીએ છીએ તે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, બંદો ચરણ સરોજ તિહારે, સુંદર શ્યામ કમલ દલ લોચન, ઘણા પદો સુરદાસજીના મળે છે. તો હિન્દુ સંસ્કૃતિમાં પાદ પ્રક્ષાલન, ચરણ સ્પર્શ, દંડવત એ માત્ર લૌકિક ક્રિયાનું સ્વરૂપ નથી, પરંતુ એક અલૌકિક ક્રિયા છે જેનું ધાર્મિક મહત્વ ઘણું ગહન છે. પગના અંગૂઠામાં શક્તિનો સંચાર છે. મનુષ્યના પગના અંગૂઠામાં વિદ્યુત સમાન શક્તિ છે અને તેથી જ કોઈ પણ વડીલ વૃદ્ધના નમ્રતાપૂર્વક ચરણ સ્પર્શ કરવાથી માત્ર આશીર્વાદ જ મળતા નથી, પરંતુ ચરણ સ્પર્શ કરનાર વ્યક્તિના પ્રગતિના દ્વાર ખુલે છે અને તેનામાં સુષુપ્ત રહેલો અવિદ્યારૂપી અહંકાર, અંધકાર એ ઓગળી જાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશ તેના જીવનમાં તેના વર્તન દ્વારા પથરાય છે. આ તો થઈ મર્યાદા માર્ગની પ્રણાલિકા અને તેમાંથી મળતી એ ઉર્જાની વાત. પરંતુ પુષ્ટિ માર્ગ તો એનો ભાવ તો આખો કંઈક અલગ ને અનોખો છે. શ્રી ઠાકોરજીના ચરણ અતિ દુર્લભ છે, જેના સેવનથી શ્રી ઠાકોરજીની સેવામાં પ્રીતિ વધે છે. પ્રત્યેક પુષ્ટિ વૈષ્ણવે સેવા દરમિયાન પોતાના ગ્રહે બિરાજતા પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પોતાના નિધિ જાણવા અને દિવસમાં એકવાર ચરણ સ્પર્શ અવશ્ય કરવા જોઈએ અને તેને માટે જમણા હાથની સીધી હથેળી દ્વારા જ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ માટે બ્રહ્માદિક દેવો પણ લાલાયિત રહે છે. શ્રી લક્ષ્મીજી પણ ભગવાનના ચરણ કમલને ભજે છે અને તેથી શ્રી લક્ષ્મીજીને પાદસેવન નામની નવધા ભક્તિ સિદ્ધ છે. શ્રી નારદજી પણ શ્રી વિષ્ણુના ચરણ કમલ પાસે જ ઊભા છે. અર્જુન પણ શ્રી કૃષ્ણના ચરણમાં જ ઊભા રહી અને મહાભારતના યુદ્ધ સમયે શ્રી કૃષ્ણની કૃપા યાચે છે. દુર્યોધન મસ્તિષ્ક પાસે ઊભો છે અને અર્જુને આંખ ખુલતાની સાથે શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પોતાના પર પ્રથમ પડે તે માટે તો એને ચરણમાં સ્થાન લીધું હતું અર્જુને. શ્રી નારદજી પણ શ્રી ઠાકોરજી પાસે ભક્તિની જ આશા સેવે છે. શ્રીનાથજીની ચરણ રજ માત્ર મનુષ્યના જ નહીં પણ દેવતાઓના મનોરથ પણ પૂર્ણ કરે છે. શ્રીનાથજીના જમણા ચરણમાં ધ્વજ, અંકુશ, કમળ, વજ્ર, સ્વસ્તિક, અષ્ટકોણ, જવ, ઉર્ધ્વરેખા અને કળશના ચિહ્ન છે. શ્રીનાથજીના ડાબા ચરણમાં ગાયની ખરી, જાંબુ, મીન, ધનુષ, ત્રિકોણ, અર્ધચંદ્ર અને આકાશનું ચિહ્ન છે. પ્રત્યેક ચિહ્નના સ્મરણ, દર્શન, ધ્યાનનું અલગ અલગ ફળ છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના મુખ્ય ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી છે અને તેમના વંશજો એટલે કોઈ પણ શ્રી વલ્લભ કુળ ગોસ્વામી બાલક એ આપણા માટે માત્ર ગુરુ જ નહીં પણ ગુરુદ્વાર છે. એટલે જે બાલક થકી બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી હોય તે તો ગુરુ ખરા જ, પરંતુ સમગ્ર શ્રી વલ્લભ કુળ બાળકો આપણા ગુરુ જ છે. તેથી જ તેમના ચરણ સ્પર્શ અને દંડવત
યોગ્ય માન સન્માન શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસથી કરવા જોઈએ. અને તે વખતે સાક્ષાત શ્રી વલ્લભના ચરણ સ્પર્શ વગેરે કરીએ છીએ એવો દ્રઢ ભાવ હોવો જોઈએ, આપણે રાખવો જોઈએ. તેથી જ તેવી રીતે તેઓ સાથે વાતચીતના વ્યવહારમાં દરમિયાન પણ બોલચાલમાં મર્યાદાનું પાલન કરવું જોઈએ અને સાષ્ટાંગ દંડવત શબ્દનો વિનિયોગ પણ કરવો જરૂરી છે. પુષ્ટિ માર્ગમાં ચરણ સ્પર્શ, ચરણોદક અને દંડવતનું મહત્વ આપણે વિશેષ જાણીએ તો દીનતાનો ગુણ એ પુષ્ટિ ભક્તિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે. ભાવના પ્રધાન માર્ગ હોય તેની પ્રત્યેક ક્રિયા પાછળ જે ભાવ છે તે સમજ્યા પછી તેમાં જો વિશ્વાસ જાગે તો જ તેનું અનુકરણ કરવું જોઈએ. ઉપર જણાવેલી ક્રિયા એ માત્ર શારીરિક ક્રિયા નથી, પરંતુ તેનાથી ભક્તોની માનસિક દશાનું ઉર્ધ્વીકરણ થાય છે. જીવમાં દીનતાની ભાવના દ્રઢ થતાં તેનામાં ભક્તિની વૃદ્ધિ થાય છે. નિત્ય લીલાનો પુષ્ટિ જીવ મર્યાદા માર્ગમાં સડી પડે છે ત્યારે શ્રી વલ્લભ બ્રહ્મ સંબંધ દીક્ષાનું દાન કરી તે જીવનો પુનઃ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરાવે છે. શિવ આચાર્યજીના મતાનુસાર આ જીવની ચંચળતા અને પાપ બંને મટે છે, તેનું ભટકતું મન સ્થિરતા અનુભવે છે અને શ્રીજીના ચરણમાં તુલસીદળ સમર્પી જીવ પ્રભુ પ્રત્યેની પોતાની દ્રઢ આસ્થા સૂચવે છે. હવે ચરણસ્પર્શ અને દંડવત કરવાની રીત કઈ રીતે? તો શ્રી વલ્લભ કુળ વંશજો અને શ્રી ઠાકુરજી બંનેના વામ ચરણમાં ભક્તિ અને જમણા ચરણમાં મુક્તિનો વાસ છે. ભક્તિ મુક્તિ કરતાં બમણી અને ચડિયાતી છે. માટે જ સ્વચ્છ હાથે અથવા તો હાથ ખાસા કર્યા પછી જમણા હાથે હથેળીને સીધી રાખી દીનતા શ્રદ્ધાના ભાવે પ્રથમ ડાબા ચરણ, ત્યારબાદ જમણા ચરણને ફરી ડાબા ચરણને સ્પર્શ કરવો જોઈએ. તે હાથનો સ્પર્શ પ્રથમ હૃદય, પછી નેત્ર, જે મુદિલ બંધ આંખો હોય ત્યાં છેવટે શિર પર કરવો જોઈએ. ભક્તિ મુક્તિ કરતાં એક પગથિયું ચડતી છે અને પુષ્ટિ જીવ ક્યારેય મુક્તિની એને કામના હોતી નથી, પણ ભક્તિની જ માંગણી કરે છે. સાચે જ તેને ભક્તિનું દાન મળે છે. ચરણ સ્પર્શ કરતાં પહેલાં પ્રભુ કે ગુરુની આજ્ઞા માગવી જોઈએ. બેઠા બેઠા દંડવત કે ચરણ સ્પર્શ કરી શકાય નહીં. જમણો પગ એ મર્યાદાનું પ્રતીક છે અને ડાબો પગ એ ભક્તિનું પ્રતીક છે. શ્રી આચાર્યજીએ વૈષ્ણવોને સંસાર છોડવાની નહીં પણ જોડવાની આજ્ઞા કરી છે. પુષ્ટિ ભક્તિ એ જ અમારો મુખ્ય ધર્મ છે. એટલે સંસારની બધી જ મર્યાદા નિભાવતા પુષ્ટિ ભક્તિના અમારા લક્ષ્યને પહોંચવાનું છે. સંસારનો લૌકિક મોહ પુષ્ટિ ભક્તિ માર્ગના રસ્તામાં પ્રતિબંધ બનવો જોઈએ નહીં. દંડવતની ક્રિયાને અગત્યતા જોઈએ તો ચરણ સ્પર્શ પછી દંડવત કરવા જોઈએ. પંચાંગ અને સાષ્ટાંગ એમ દંડવતના બે પ્રકાર છે. પંચાંગ દંડવત કોઈ પણ સ્ત્રી પુરુષ કરી શકે, પરંતુ જે સાષ્ટાંગ દંડવત એ માત્ર પુરુષો જ કરી શકે. સાષ્ટાંગ દંડવતમાં જમીન ઉપર સીધા સૂઈને બે હાથને મસ્તક તરફ લંબાવવાની જોડવાના છે અને શિર ધરતી પર નમાવવાનું છે. બંને પગ પાસે રાખી અને લંબાવવાના છે. એ સાષ્ટાંગ દંડવત. પંચાંગ દંડવતમાં બંને હાથને આગળ લંબાવી જોડવાના છે. મસ્તક જમીનને અડકાવી ડાબો ઘૂંટણ જમીનને સ્પર્શ કરે અને જમણો ઘૂંટણ સહેજ ઊંચો રાખે, એ પ્રમાણે કરવા જોઈએ. ડાબો પણ પુષ્ટિનું સ્વરૂપ અને પ્રભુના શ્રી અંગની સૃષ્ટિ રૂપે હોય અને તેમનામાં દીનતા જ જાગે. જમણો ઘૂંટણ મર્યાદા ધર્મનું પ્રતીક હોય, ગૌણ ગણાય. તેની લૌકિક મર્યાદા જાણીને તેને જમીનમાંથી સહેજ અધર રાખવો. આ એક પ્રકારની યોગ ક્રિયા છે જેની સ્વાસ્થ્ય પર સુખદ અસર અનુભવાય છે. પંચાંગ દંડવતથી જઠર અને છાતીના રોગો નાશ પામે છે. તેના બીજા પણ અનેક ગૂઢ ભાવ છે. માટે આ ભાવને વૈષ્ણવોએ હૃદયારૂઢ કરવા જોઈએ. સુરદાસજી ચરણોદકમાં અસ્વસ્થતાનો ભાવ જાગે
તો જીવનું દુર્ભાગ્ય જાણવું એમ કહે છે. 84-252 વૈષ્ણવોના ચરિત્રમાં ચરણોદક જળના છંટકાવ કે પાન કરતાની સાથે જ જીવનો ઈશ્વરીય સંબંધ તત્કાળ થાય છે. એવા ઘણા પ્રસંગો આપણને 84-252ની વાર્તામાં મળે છે કે ભાઈ ચરણોદક છાંટ્યું તો એનો તત્કાળ ઉદ્ધાર થઈ ગયો, એને જ્ઞાન થઈ ગયું અને તે પ્રભુની બધી જ લીલા દ્રષ્ટિ સન્મુખ નજરે પડે છે. આવી રસાત્મક લીલાના દર્શન કરતા જીવ લૌકિક દુનિયાથી પર થાય છે અને અલૌકિક લીલાના દર્શન આનંદની અનુભૂતિમાં ડૂબી જાય છે. તે જીવનું દેહાનુસંધાન છૂટે છે અને તે જીવ લીલામાં શ્રી ઠાકોરજી પાસે પહોંચી જાય છે અને ક્યારેક વિપ્રયોગની ભાવના તીવ્ર થતાં તે વ્યસન લીલાનો અધિકારી પણ બને છે. વિપ્રયોગ જ સંયોગનું કારણ બને છે. આ આનંદના અભિયોગી 84-252 વૈષ્ણવનું લિસ્ટ લાંબુ છે, તો તેઓ એ અંગેની ચર્ચા બીજી કોઈ વાર આપણે કરશું. પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ તેવા ભગવદીય જીવોને પોતાની પાદુકા પધરાવે આપી અને વલ્લભી વૈષ્ણવ તેના દર્શન, કેસર સ્નાન, પાન સ્મરણ કરી પોતાને ધન્ય સમજે છે. આ બધી જ ક્રિયા કરતી વખતે ઘરના અનુપસ્થિત સભ્યો અને ભગવદીઓને યાદ કરવાથી તેઓને પણ અપરોક્ષ રીતે તેનો લાભ મળે છે. પાદુકામાં ખૂંટી હોતી નથી, કારણ કે આપશ્રી પાદુકા પહેરતા નહોતા. ખુલ્લા ચરણામૃદે આ પૃથ્વીની 3 વાર પરિક્રમા કરી, એ હિસાબે એમાં ખૂંટી નથી હોતી. પણ તો આ એક દંડવત ચરણ સ્પર્શ અને આ જે ચરણોદક જે કેસર સ્નાન જે આપણે કહીએ તો અહીંયા લે છે વૈષ્ણવ, તો આની ખરેખર માર્મિક અને પુષ્ટિમાર્ગીય ગુઢ ભાવ શું છે એ આપણે સમજ્યા. શ્રી વલ્લભાધીશ કી જય.